આજે માગસર વદ અમાસ છે, ગુરુવાર છે, 11/1/2024 વર્ષ છે. સંમત 1876 માગસર સુધી છઠને દિવસ 18મું વચનામૃત છે. રાત્રિ પાછલી પોર 1 બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખતરના દરબારમાં આથમણે બારડે ઓરડાની ઓસરીએ આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શેત નહીં કોઈ સભા, નહીં તો આવે દેશના હરિભક્તો અને સ્પર્મંશો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. કોઈ સભાની. કેટલા વાગ્યાની સભા છે ભાઈ? 3 વાગ્યાની સભા. હવે કયો આગ્રહ હશે શ્રીજી મહારાજને? એક ભક્તને માટે જ આગ્રહ. મયજીત નામના પાર્ષદ છે, એમાં લખ્યું છે, સુધાસંધુ વચનામૃતમાં કહે છે કે મયજીત પાર્ષદને જગાડ્યા. અને મહારાજે મયજીત પાર્ષદને કહ્યું કે બધાને અત્યારે તાત્કાલિક બોલાવો, મારે એક અગત્યની વાત કરવી છે. મયજીત પાર્ષદ એટલે કેસર મિયા, મુસ્લિમ હતા. શ્રીજી મહારાજના જીવનમાં આવો કોઈ ભેદભાવ નહોતો. ભગવાનના ભક્ત હોય તે ભજન કરી શકે છે, પછી મુસ્લિમ છે કે આ જાતિના છે કે અછૂત છે કે એવું નહોતું. મયજીત પાર્ષદ હતા, એને મહારાજે મિયાજીને પાર્ષદ બનાવ્યા હતા. ગોપાળાનંદ પ્રેમાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કે પણ એને જાતિગત તો ભલે બ્રાહ્મણ હતા પણ ઉછેર આખો મુસ્લિમમાં થયેલો, કોઈને ખબર જ નથી. તેમ છતાંય મહારાજે એને દીક્ષા આપી. એટલે અહીંયા મહારાજે આ સભામાં કોઈ બેઠું નથી અત્યારે. મહારાજ એકલા જ છે, શસ્ત્ર ધારણ કર્યા છે. અને મયજીત પાર્ષદને કહ્યું કે બોલાવો બધાને. મયજીત પાર્ષદ બધા આસને જઈને સંતોને બોલાવી લાવ્યા. પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા. અને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, સાંભળો, અમારે એક વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં તો એમ થાય છે કે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. મહારાજ કે અમે અમારું સ્વરૂપ 18મા વચનામૃતમાં સર્વોપરી નિષ્ઠા પરિપક્વ કરાવવા માટે આ વચનામૃત મહારાજે અહીંયા કહ્યું છે. ભગવાન કહે છે જો પરિપક્વ નિષ્ઠા નહીં થાય તો તમે ગોથા ખાઈને મરી જશો. અને આ બહુ કઠિન કામ હતું, એટલું સરળ નહોતું. ઘણી સભાઓ થઈ, મોટી મોટી સભાઓ થઈ, નાની સભાઓ થઈ, જેમાં એક બાજુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બેઠા હોય, સુકાનંદ સ્વામી બેઠા હોય, આ બધા બ્રાહ્મણો. અને આ બાજુ ભાઈ રામદાસ બેઠા હોય, ભાઈ આત્માનંદ સ્વામી બેઠા હોય, પટેલો બધા દરબાર. આ ચર્ચા ચાલી કે ભગવાન સ્વામિનારાયણને આપણે કેના જેવા ગણવા. ચર્ચા ચાલતા 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 ઘણી ચર્ચા થઈ. અને નિત્યાનંદ સ્વામી તો ચુસ્ત હતા, આપણે જાણીએ તેમ, સર્વોપરી નિષ્ઠા માટે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ સર્વોપરીનો ડંકો વગાડ્યો છે. કોઈ જગ્યાએ પાછું રાખ્યું નથી. જેને જેમ થવું હોય થાય. આપણે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એ જ કામ કરવું છે. અને ગોપાળાનંદ સ્વામી બીમાર થયા ત્યારે પછી 2 વર્ષ સુધી એ મહારાજે દેહ રખાયો. મહારાજે કહ્યું જ્યાં સુધી સર્વોપરી નિષ્ઠાની પ્રવૃત્તિ નથી કરી ત્યાં સુધી તમારે મારે ધામ આવવાનું નથી, પેલી પ્રવૃત્તિ કરો. અને ગુણાતીતાનંદ સ્વામીએ આ જ વાતને સિદ્ધ કરી છે. એકવાર પોતે રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતારો છે, મહારાજ એટલે કેટલી જગ્યાએ એમ કહ્યું કે જે પૂર્વ અવતારો થઈ ગયા અને જે પ્રત્યક્ષ અવતારો, વર્તમાનકારી અવતારો છે, જેમાં જીવને પરોક્ષને વિશે રામકૃષ્ણાદિકમાં પ્રતીતિ છે, એવી પ્રત્યક્ષમાં પ્રતીતિ થાય તો મોક્ષની કંઈ કામી રહેતી નથી, લેવા નથી આવું. જેમ જીવને સુખ સનકાદિકમાં પ્રીતિ છે તો વર્તમાન સાધુમાં જો સ્નેહ થાય, એવી ભાવ જાગે તો એને કરકું રહેતું નથી કાંઈ. એટલે આટલા બધા ભેગા થયેલા. એક પક્ષમાં ભાઈ રામદાસજી અને ભાઈ આત્માનંદ સ્વામી, બીજા પક્ષમાં નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. એટલા સંતો બેઠેલા, બધા બ્રાહ્મણો.
એટલે પછી ચર્ચા ચાલી કે ભગવાનને કેવા ગણવા. ત્યારે ચર્ચા ચાલે છે ત્યારે ભાઈઆત્માનંદ રામદાસભાઈ બોલ્યા કે સંતો, સ્વામિનારાયણ ભગવાનને છાબડેથી શા માટે તોલો છો? ભગવાન છાબડેથી તોડવાની ક્યાં જરૂર છે? શેર બશેર ક્યાં કરવાની જરૂર છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે નિત્યાનંદ મુનિ, આ પ્રશ્ન અત્યારે રહેવા દો, સમય આવશે ત્યારે જણાશે, અત્યારે આની ચર્ચા કરવાની જરૂર નથી. પછી કેટલોક સમય ગયો, રામદાસભાઈને હવે શરીર છોડવાનો ટાઈમ થયો. શરીર છોડવાનું નજીક આવ્યું ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે હજી સુધારી લે ભાઈ રામદાસ, હજી સુધારી લે, સુધારવા જેવું છે. જ્યાં સુધી સરોપરી નિષ્ઠા દર્દ નહીં થાય ત્યાં સુધી ભગવાનનું અક્ષરધામ નહીં મળે, એટલું સુધારી લેજે. અને આ વાત રામાનંદ સ્વામીએ ભાઈ રામદાસને સિદ્ધ કરાવી. અને એ વાત સિદ્ધ કરાવ્યા પછી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે એક દિવસ પહેલાં બારસના ધામમાં ગયા, એટલે એકાદશીની સભા કરી હશે. અને સભા કરીને શ્રીજી મહારાજને સર્વોપરીપણાનો નિશ્ચય કરાવવા માટે પરમહંસોને કહ્યું, પરમહંસો એવી ભૂલ ના કરતા, આ ભગવાન છે, એ ભગવાન છે, સર્વોપરી છે અને સર્વોપરી જ રહે. એમાં જો ભૂલ કરતો હું તો મને અનંતકોટી બ્રહ્માંડો ભાંગી પડે એનું પાપ લાગે. પણ હું તમને નિષ્ઠાથી કહું છું કે ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે ને એ છે. એટલે મહારાજે આ જ વાત એ દ્રઢ કરાવે છે. મહારાજ કે અમારે મનમાં તો એમ થાય છે કે આ વાત ના કહીએ, પણ તમે અમારા છો એટલે કીધા વગર ચાલે નહીં. શું એવું તો શું ખાનગી રહસ્ય છે કે ના કહી શકાય? પણ મારે કે તમે અમારા છો એટલે કીધા વગર ચાલે જ નહીં. આ વાત છે તેને સમજીને જે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. આ વાતને જે છે તે પ્રમાણે સમજીને વર્તે તો જ મુક્ત થાય. તે વિના વેદાસ્તે વ્યાસસૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ તુ ભારતેષુ વિષ્ણુર નામ સહસ્રકમ તથા શ્રીમદ ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા વાસુદેવ મહાત્મ કંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્ર અંતર્ગતા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એતાની મમેષ્ટાની સશાસ્ત્રાણી. આ બધા શાસ્ત્રનું અધ્યયન કરે એ જ કહ્યું છે. વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ ને ભારતા કે ઇતિહાસ તેણે ભણવે કરીને તથા અર્થને જાણવે કરીને અથવા તો તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. ભલે ભણી જાય ને તેનાથી મુક્ત ન થવાય. મુક્ત થવા માટે તો મહારાજ કે અમે જે આ નીચે વાત કહીએ છીએ તે પ્રમાણે વર્તશો તો જ મુક્ત થશો. હવે મહારાજ વાત કહે છે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નથી. આવું થવું પડે. તેજ ધર્મમ અધર્મમ ચ, જેમ ધર્મનો અધર્મનો ત્યાગ કરી દે, ધર્મનો ત્યાગ કરી દે. એક મહારાજની મૂર્તિ, તમારી મૂર્તિ વિના મારા રાજ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મહારાજ રે, બીજું મને આપશો નહીં. હું તો જોડું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું જોડી હાથ રે, બીજું મને આપશો માં. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો મનમાં સંકલ્પ ના હોય તો તેનો અમારે ખરખરો નથી. ઉપાધિ હોય સ્વામિનારાયણ ભગવાનના, જો એને ઉપાધિઓ ટાળવામાં કેવો ખરખરો નહીં. સ્વામિનારાયણ ભગવાને વચરામૃતમાં કહ્યું, આજે લગારેક ઉપાધિ આવી તેમાં દાદા ખચરના લોકો અમને દૂધ પાવાનું ભૂલી ગયા. લગારેક ઉપાધિ આવી, નાની ઉપાધિમાં દૂધ પાવાનું ભૂલી જાય. નાની ઉપાધિ કઈ હતી જાણો છો? નાની ઉપાધિ કઈ હતી? આજે વચનામૃતમાં બતાવ્યું કે આ નહીં જેવી ઉપાધિ આવી તેમાં અમારે દૂધ પાવાનું ભૂલી ગયા. એ ઉપાધિ કઈ? ઉપાધિ નાની નથી, પણ એ પરમેશ્વર જ કરી શકે, બીજા ના કરી શકે. આખું માંડવ ધાર દાદાના ખાતરનું જતું હતું.
અને માંડવ ધારમાં 400થી 500 બધા વૈરાગીઓને ભેગા થઈને માંડવધાર લેવાનો પ્રયત્ન કરેલો. ને જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ, પાણી સાથે માથા ભારે માણસો, ભડલીનો ભાણખાંચર, ખબર અને મતારો, આ બધા ભેગા. અને આ કાવતરું કરેલું જીવા ખાચરે. જીવા ખાચરને એમ હતું કે જો માંડવધાર આવી જાય તો ઈકડે ઠઠ આપણે 7 ગામના ધણી થઈ જઈએ. 6.5 ગામ એનું અડધું એનું હતું, 7 ગામના ધણી થઈ જઈએ. હવે માંડવધાર પાડાની કાંધ જેવું હતું પાક લેવા માટે. આખું ગઢલું ચાલે, રાજ્ય ચાલે એવું હતું. હવે આ લઈ લે તો મેળ ક્યાંથી બેસે? એટલે મહારાજને ખબર પડી, કોઈકે કહ્યું કે મહારાજ તમે અહીંયા બેઠા છો ને માંડવધારમાં તો કંઈક બીજું રંધાય છે. શું થાય છે? અરે મહારાજ કે અમરુ દાદા ખાચરનું માંડવધાર જશે. મહારાજ કે એવું છે? તો બાપુને ખબર હોય ને, બાપુએ કરાયેલું. મહારાજ ખબર છે, જેવું બાપુને કહો, જેવા બાપુને બોલાયા. જેવા બાપુ તો ક્યાં, આ માંડવધારમાં શું થઈ રહ્યું છે? અરે મહારાજ, માંડવધારમાં આ લોકો ભેગા થયા છે, કંઈક યજ્ઞ જાગ કરે છે. મહારાજ કે યજ્ઞ જાગ કરે અને બધું સીધું ત્યાંથી જાય. આ બધું ખતરનાક પ્રવૃત્તિ કેવી, જીવા ખાતરને ત્યાંથી જાય બધું, મદદ ત્યાંથી, રસાયણ બધું ત્યાંથી પહોંચે. એ તો મહારાજ ભેગા થયા છે, પણ મહારાજ કે ભેગા થયા છે શું કરવા માટે? મહારાજ એમાં એવું છે ને કે ખબર ને મતારો માથા ભારે છે. ભડલીનો ભાણખાચર, એ ભડલીનો ભાણખાચર પાછો આનો જ સગો દાદા ખાચરનો પરંપરામાં, મામાર પક્ષમાં. ભડલીનો ભાણખાચરને આ બધા બાપજી કંઈ સારા માણસો નથી. પણ મહારાજ કે તમે સારા કે ખોટા પછીની વાત છે, પણ અત્યારે આપણે કરીશું શું? મહારાજ અત્યારે જે ચાલે છે તેમાં એક જ કામ થઈ શકે. દાદા ખાચરને 6.5 ગામ છે. હવે એમાંથી એક ગામ જાય તો દાદા ખાચરને ક્યાં તકલીફ છે? જાય એટલે જીવા ખાચરને આવે અંદર પેટે એ. અને એમાં કઈ રાખેલું ભડલીના ભાણ, અડધું તારું ને અડધું મારું. આ એ બધી કાવતરું કર્યું. મહારાજ કે એવું? તો કે હા. તો એ લોકો શું, મહારાજ ચડાઈ કરશે ગઢપુર આવીને. મહારાજ કે ઉપાધિ થાય ને ચડાઈ કરે તો? હા, પણ મહારાજ થવાની તો ખરી જ. તો મહારાજ કે આનું કંઈ નિરાકરણ ના થાય? ના મહારાજ, એમાં તો કંઈ બહુ શક્યતા દેખાતી નથી, એ તો થશે થશે ને થશે. મહારાજ કે સારું. અને જુઓ મહારાજ, આને નાબૂદ કરવું હોય તો એક જ ઉપાય છે. મહારાજ કે બોલો કયો ઉપાય? અને દાદા ખાચરની જોડે મહારાજ એને આલો ભડલીના ભાણખાચરને ને ખબર ને મતારાને ને જેઠા ગોવાળિયા ને મેરામણ ગોવાળિયાને કંઈ એની સાથે કંઈ દાદા ખાચર જોડે કંઈ વેરઝેર નથી. એનો તો તમારો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ બધું કરાવે છે એવું છે. તો મહારાજ કે અમે શું કરીએ? મહારાજ એક કામ થાય. શું? થોડા દિવસ માટે આ બોટાદ બાજુ ગમે તો રહી આવો, આ બધું સમાઈ જશે, પછી જથાવત થઈ જશે. પણ મહારાજ કે ગામ જાય એનું શું? મહારાજ એ તો હવે એમાં તો બીજું શું કરી શકીએ? પણ આપણે ભજન કરવાનું, બોલો જીવા ખાચર, આપણે ભજન કરવાનું મહારાજ. અને આ ઉપદ્રવ સુકરા લેવાનો, આ થોડીક ઉપાધિ વચનામૃતમાં કહીએ. તો મહારાજ કે એવું હોય તો પછી અમે જઈએ. હા તો સારું. મહારાજ કરીમ ભગતને કહ્યું, કોઈ હતું નહીં હાજર. કરીમ ભગત તો કે હા મુસ્લિમ હતા. સારામાં સારા બળદ લ્યો અને ગાડું જોડો, આપણે આજ ચાલે જઈએ. રાત્રિના સમયે સૂર્યાસ્ત થવાની થોડી ઘણી વાર હશે કે સૂરજ થઈ ગયો હશે. અને મહારાજ બેઠા ગાડા ઉપર, કરીમ ભગત ગાડું ચલાવે. નાંજા જોગ્યા હતા, બીજા કોઈ સેવક એ નહીં. હવે આંધળા નાંજા જોગ્યા, રાત્રે દેખાય નહીં, એને સાથે લીધા. આગળ જ્યાં એટલે મહારાજ ગાડામાં બેઠા. મહારાજ કે ચલાવો રાધા વાવજો, બોટાદ બાજુ જઈએ. ગાડું રાધા બાજુ ચલાવ્યું. જીવા ખાચર કે મહારાજ ચાલો, ત્યારે હું આપને વડાવવા આવું. વડાવવા જતો તો શું કરવા જતો હતો? હા, મહારાજને જોવા જતો હતો કે પાછા આ બાજુ નથી હતા ને, જાય છે કઈ બાજુ? અને શ્રીજી મહારાજ રાધા વાવી ગઈ ત્યાં સુધી પાછળ ગયો જીવો ખાચર. મહારાજ કે જીવા ખાચર હવે જાઓ, અમે થોડો આરામ કરીશું, થાક્યા છીએ બધા વિચારમાં. અને પછી અમે આગળ વધીશું. સારું જીવો ખાચર કે. તો જીવો ખાચર પાછા વળ્યા. જીવા ખાચર ગામમાં પેઠા એટલે મહારાજે કરે એમને કીધું ગાડું ચલાવ માંડવધાર તરફ. માંડવધાર તરફ ગાડું ચલાવે. અરે મહારાજ માંડવધાર તો ક્યાં?
અરે ખબર મતારો જેઠો ગોવાળીઓ ભડલીનો ભાણ ખાચર આ બધા 400 અરે તું ચલાય ગાડું ત્યાંથી. પેલાના હાથ ધ્રુજે કરીમ ભગતના, નાજો કે મહારાજ તમારે મને કહેવું જોઈએ, આ કોઈ પાર્ષદો લીધા નથી અને આપણે એકલા જઈએ મરીને પાછા. અરે મરીને શું પાછા આવી કે હારો પોષીને આપું પાછા, તમારું કામ ના હોય તો પાછા. અને કરીમ ભગતના હાથ ધ્રુજે, સારું ચલાવું. મહારાજ કે અલ્યા તને જો ધ્રુજતો પાછળ જા, નીચે ઉતર. અને શ્રીજી મહારાજે ગાડું લીધું અને જે વેગથી જે ચલાવ્યું પ્લેન વેગે ગાડું, જોત જોતામાં માંડવધાર પહોંચી ગયા. નાજો જોડ્યો પાછળ રહી ગયો. મહારાજ કે ક્યાં ગયો નાજો? હવે એને દેખાય નહીં, હારે રાત્રે અંધારું થઈ ગયેલું પાછું. માં ઉપાધિ વળી ગાડી થોડી ઊભી રાખી અને પાછો હાથ ફાંફા મારતો, અરે તું ગાડી પકડીને ચાલ. પણ મહારાજ નથી પહોંચી વળાતું. અરે ના પહોંચી વળતા આવવાનું શું જરૂર હતી તારે? અરે મને ક્યાં ખબર હતી તમે આ બધું કરવાના. અને મહારાજ ત્યાં પહોંચ્યા માંડવધાર. માંડવધાર જઈ ગાડું છોડ્યું. 450ની પલટાણ બધી ત્યાં. અને ગાડું છોડીને મહારાજે ગાડુંનો આગળનો ભાગ ઊંચો કરીને જે ડૂચડો પછાડ્યો છે ને, ડૂચડો કે છે આગળનો, એ પછાડ્યો છે. અરે ગર્ભવતી બહેનોના ગર્ભ સરી જાય એવો ભયંકર અવાજ કર્યો ને ભાગી છૂટ્યા બધા કે ભાઈ આ તો આપણો કાળ આવ્યો. 450 છીઓ ભીયા થઈ ગયા. અને જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ પાછળથી હાલ્યા ગયા. મહારાજ કે બોલાવો બોલાવો જેઠા ગોળિયા ને મેરામણ ગોળાને જે સ્વામિનારાયણ ભગવાન હિસાબ કરવા આવ્યા છે, ગ્રાસ લેવા આવ્યા છે, ગ્રાસ તમને આપવા આવ્યા છે, એ ઊભા રહેતા હશે. અને મહારાજ કે બોલાવો એને, કે ખબર પાડી દઉં એને અત્યારે. એને ગ્રાસ જોઈ છે ને માંડવધાર. અને 4.5 એકે ઊભો ન રહ્યો. 4.5 એકે ઊભો ન રહ્યો, ભાગી છૂટ્યા ત્યાંથી કોઈએ. મહારાજે પેલી બહેનો આવીને પ્રાર્થના કરી, મહારાજી તો ઢાંઢા જેવા છે, મહારાજ તમે દયા કરો, તમે તો ભગવાન છો, અમારું રક્ષણ કરો. મહારાજ કે રક્ષણ નહીં કરવું, આ તોફાન બંધ કરાવવાનું છે. મહારાજ કે હવે પછી જો જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ જો માંડવધારમાં આવ્યા ને તો કાલે પાછો આવીશ. માંડવધારમાં આવ્યા તો આ 400-450માંથી કોઈ પણ એક આવ્યો ને આ માંડવધારમાં તો કાલે આવી અને ખેદાન મેદાન કરી નાખીશ. એટલું નહીં મહારાજ કોઈ નહીં આવે. અને મહારાજ કે કાલ ને કાલ જેટલા ભેગા થયા તે બધું ઉચાળા લઈને નીકળી જાઓ, એકદમ ઉચાળા લઈને નીકળી જાઓ, કોઈ રહેવું ન જોઈએ. અને રાતો રાત બધા ભાગી છૂટ્યા હો ત્યાંથી, કોઈ ઊભું ના રહ્યું. આખું ગામ ખાલી કરી નાખ્યું કે કાલે સ્વામિનારાયણ આવીને પાતાળ ટાકાળ એક કરી નાખશે. આ ડૂટલો પછાડ્યો એમાં ગાભા કાઢી નાખ્યા તો કાલે આવીને પોતાનું રૂપ બતાવશે. શું ભાગી છૂટ્યા બધા. અને મહારાજે દાદાને કીધું બધા પટેલોને બોલાવો, મૂકી દો બધા પટેલોને. અને શ્રીજી મહારાજ આ કામ પતાવી અને પાછા અક્ષરોડીમાં એને હોઈ ગયા. સાંજે નિરાંતે દાદ પાછું જીવો ખાંચરનો ક્રમ પાછો વહેલી સવારે પાછા દર્શન કરવા આવે. હે મારા બાપલિયા, હે મારા પ્રભુ, હે દયાળુ, હે કૃપાળુ કરતાં કરતાં જીવો ખાંચર આવે. મારા ન્યાય ધોઈને તૈયાર થાય, જીવો ખાંચર આવ્યો 7-8 વાગ્યા ત્યારે. હે બાપલિયા, તમે દયાળુ છો, તમે અમારા ધણી છો, અમારા સ્વામી. પણ મહારાજ કે આ થયું શું પેલું ત્યાં? આ શું થયું? મહારાજ અંદરો ધડીને ભાગવું છૂટા, અંદરો અંદર લડીને ભાગવું છૂટા. કંઈ નહીં સ્વામિનારાયણ ભગવાને એમાં એ સમયે મહારાજે કહ્યું કે આમાં જે થયું લગારેક થયું તેમાં જેનું હશે તેવું અંતઃકરણ જણાવી આવ્યું હશે. તો કેટલાનું અંતઃકરણ એવું હતું, કેટલાક તો આ હોય કે માંડવધારને દાદા ખાતરના ઝઘડામાં આપણે કેટલાક હરિભક્તો કે આપણે શું લેવા દેવા, ખોટા ફસાઈ મળીશું ને ઘર ભેગા થઈ જઈએ. એ ઘર ભેગા થઈ ગયા. ને કેટલાકને એમ હતું, જુઓ તો ખરા, જેના માટે દાદાએ કુરબાન કર્યું છે, બલિદાન આપ્યું છે, અરે આપતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ બળદગાડી લઈને રવાના થઈ ગયા. હવે આને કંઈ તો કેટલાકને એમ થયું, અલગ અલગ મહારાજ કે જેને જેવું હશે તેવું જણાવી આવ્યું હશે એમ કહ્યું ને વચનામૃતમાં. તો કેટલાકને એમ થયું કે આ શું થશે, દાદા ખાતરનો વંશ કુટુંબના બધા બહેનો ભાઈઓનું થશે શું? મહારાજ નીકળી ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી એનું એમ થયું કે બીજું તો બધું ઠીક છે, પણ આમ જો મહારાજ જશે તો ચારે બાજુ સંતો ફરે છે તો કાલે શું વાયકા આવશે? કે જેને રાત્રે દિવસ બલિદાન આપ્યું એનો બાપ સમય આવતો દાદા ખાતરના દરબારમાંથી ભાગી છૂટો, એનું રક્ષણ ના કરી શકો તો તમે શું? સ્વામિનારાયણ દયાળુ છે, રક્ષણ કરશે. એ પોતાનું ઠેકાણું ભાગી છૂટ્યું રાત્રે 12 વાગે
અને અમારું શું રક્ષણ કરશે તમે હેડી નીકળ્યા હો તો સત્સંગનો વિકાસ અટકી જશે. આવી બધી મહારાજ કે જેવું હશે એવું, પણ મહારાજને કંઈ નહીં. મહારાજ કોઈ ખરખરો ખરો, કેવા શાંતિથી બેસી ગયા, આવીને સૂઈ ગયા એમને એમ. કોઈ જ આને મહારાજ કહેવાય છે કે બહાર તો ઉપાધિ ગમે તેવી આવે, પણ અંદરથી કોઈ ખરખરો ન હોય તો તેનો ખરખરો કરવા જેવો નથી. પણ અંદરથી જ્યારે ખરખરો કરવાનું થાય છે ત્યારે ભગવાન ભજવાનું ભૂલાય છે. શ્રીપતિ શ્રીધરમ